અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા અને જાહેર માર્ગોને મોકળા કરવા માટે પોલીસ વિભાગ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા સંયુક્ત રીતે મોટું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ કામગીરી દરમિયાન એક તરફ પોલીસે સઘન વાહન ચેકિંગ હાથ ધરીને નિયમ ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરી હતી, તો બીજી તરફ તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવી દેવાયું હતું। અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં ટ્રાફિક સુગમ બનાવવાના હેતુથી પોલીસ વિશેષ ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી। આ દરમિયાન માર્ગ પરથી પસાર થતા શંકાસ્પદ અને નિયમોનો ભંગ કરતા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતી કારોના કાચ પર લગાવેલી ગેરકાયદેસર બ્લેક ફિલ્મો સ્થળ પર જ ઉતારી લેવામાં આવી હતી અને દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી। પોલીસના બંદોબસ્ત વચ્ચે નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ટીમ પણ એક્શન મોડમાં જોવા મળી હતી। તંત્ર દ્વારા જોગર્સ પાર્કથી લઈને જલધારા ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર ખડકાઈ ગયેલા તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા। રસ્તા પર અવરોધરૂપ બનતા દબાણો હટાવીને સમગ્ર માર્ગ વ્યવહાર માટે મોકળો કરી દેવાયો હતો। સંબંધિત અધિકારીઓના જણાવ્યા અનુસાર જીઆઈડીસી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને જાહેર માર્ગો દબાણ મુક્ત રહે તે માટે આ પ્રકારની સંયુક્ત કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે। ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે આંતરિક કાર્યવાહીની ચેતવણી પણ આપવામાં આવી છે।